તો હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, દેશના મહત્વના શહેરોમાં આઈબીએ એલર્ટ આપી દીધું છે, કારણ કે જે રીતે આઈએસઆઈ તરફથી સમાચાર મળ્યા હતા કે આઈએસઆઈએ કહી દીધું છે કે કરો યા મરો। આઈએસઆઈ આતંકીઓને આ કહ્યું છે, ત્યારે આતંકી હુમલાની આશંકાને પગલે આઈબીએ દેશના મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે। દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આતંકી હુમલાની આશંકાને પગલે ગઈકાલ સાંજે આઈબીએ આતંકી મેસેજને ઇન્ટરસેપ્ટ કર્યા હતા। સંદેશમાં જૈશ, લશ્કર અને હિઝબુલ એક થઈને હુમલો થઈ શકે છે એ સૂત્રો પણ મળ્યા હતા। આ વિશે જ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દિલ્હીથી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર હિતેન વિટલાણી। હિતેન, જે રીતે આઈબીએ એલર્ટ આપ્યું છે, આતંકી હુમલાની આશંકા પણ સેવાઈ રહી છે, શું છે વધુ વિગતો? બિલકુલ મીર, અગર વાત કરીએ તો આઈબીએ ગઈકાલે કેટલાક જે છે તે મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યા હતા, જેની અંદર સાફ તે મેસેજમાં લખેલું હતું કે જૈશ, લશ્કર અને હિઝબુલ આ ત્રણેય આતંકી સંગઠનો જે ભારતીય સીમાની અંદર એક્ટિવ છે, તે ત્રણેય સંગઠનો એક થઈને કાશ્મીર અને કાશ્મીરની બહાર એટલે કે પૂર્ણ ભારતની અંદર કોઈ હુમલો પ્લાન કરી શકે છે, જેથી આ એક આઈબીએ સમગ્ર દેશભરમાં એક એલર્ટ જાહેર કર્યું છે। હોઈ શકે છે કે દેશભરના કેટલાક મહત્વના સ્થળો ઉપર કે રેલવે સ્ટેશનો ઉપર કે બસ સ્ટેશન ઉપર કે એરપોર્ટ ઉપર કે મંદિર કે ભીડભાડ જેવા વિસ્તારો ઉપર આતંકી હુમલો કે પછી કોઈ બોમ્બ બ્લાસ્ટ પ્લાનિંગ ચાલી રહી હોય, એક મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યા બાદ આઈબીએ સમગ્ર દેશભરને એલર્ટ કરી દેશભરમાં એલર્ટ જાહેર કરીને તમામ એ મહત્વની જગ્યાઓ પર સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારવાનો આદેશ આપી દીધો છે। જી, તેના આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। આપની પાસેથી વધુ પણ અપડેટ્સ લેતા રહીશું। તો ગઈકાલ સાંજે આઈબીએ આતંકી મેસેજને ઇન્ટરસેપ્ટ કર્યા હતા અને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં એલર્ટ આપવામાં આવ્યું છે। સંદેશમાં જૈશ, લશ્કર અને હિઝબુલ એક થઈને કોઈ પણ પ્રકારનો હુમલો કરી શકે છે આ મેસેજ મળ્યા છે, આઈબીને ઇનપુટ્સ મળ્યા છે, ત્યારે દેશના મહત્વના શહેરો પર આઈબીએ એલર્ટ આપી દીધું છે। દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર શહેરમાં એરપોર્ટ સહિતના સ્થળો પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે તે દ્રશ્યો પ્રમાણે દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।